अरे बा हो बात है तू भी रीट ની પટવારી ની પરીક્ષાની તૈયારી કરી રહી હું જે હવાર में पेन ने कागज લઈને બેઠી है તોય હું હવાર में સાલું પડી ગયો મજાક કરવું અરે આ તે હું ખવાનાની લિસ્ટ બનાવી રહી છું ખવાનાની લિસ્ટ કોણે પામણો આવી રહ્યો હું કે રે હા તારે દદો આવી રહ્યા મારે દદો अरे बा मारे ददो गया ने तो 3 वर थया तू हवर में હું મજાક કરી રહી है કોણ આવી રહ્યો એમ કે ને હાસો હાસો અરે હાસો જ કહી રહી હું તારે દદોસ આવી રહ્યા હે હું વાત કરી અરે બેટા હવે હરાદના દાડા ચાલુ થવાના હે તે એટલે આપડા જેટલા પૂર્વજ હે ઈ ખવાનાનો ભોગ લેવા આવેગા તે એટલે હું બેઠા બેઠા લિસ્ટ બનાવી રહ્યો કેમ કે સબનું મન ભાવતું ખાવાનું બનાવવું પડે તે એણને મોરે મળે તે એટલે હું એણની હારની જે ભાવતું તું કે ઈ હારી લિસ્ટ બનાવી રહ્યું લાડી એ લાડી હમણાં કે લાડી હોત્યો હાઉસી બોલો લાડી ધ્યાન થકી ને કાન ખુલ્લીને મારી વાત સાંભળજે કાલ થકી હરાદના દાડા ચાલુ થઈ રહ્યા એટલે કાલે થકી 15 દાડા જે હું લિસ્ટ બનાવીને આલું ઈજ ખાવાનું બનાવવાનું હોય જો પહેલે દાડે ઘીનો ભર્યો થકો હીરો બનાવશે કેમ કે આપણે બાની હીરો ખૂબ ભાવતો ને દદાને હરાદ ને દાડે ખીર ને ભેળની સબ્જી ને હાથે 2 પડી વાળા રોટલા કેમ કે ભેળની સબ્જી દદાને ખૂબ ભાવતી અગર રોજ ના આણને ભેળા બનાવીને આલ્યા હતા ને તો એવા આનંદ લઈને ખાતા વાહ હાઉસી તમે જેવું કહો એવું જ ખાવાનું બનાવુંગા ને હામળ ખાવાનું બનતો મે પહેલે થાલી મે કાગલા બલ્લે કાઢી ને બારતે મેલ દેવાનો કેમ કે કાગલો જમે તે એણને મોરે મળે ને એણની આત્માને શાંતિ મળે અરે સાંભળો કે હા હું થયું બોલ જીવતે જીવત જીવડો પાણી ને પાએ મર્યા પછી ખીરે ખવડાવે પાપી જીવડો મને કોઈ સમજ में नहीं આવ્યું એટલે તું કહેવા હું માંગે અરે તમારા મમ્મી મને પૂરી લિસ્ટ પકડાવી હે ખવાનાની કે આપણા દાદાને આ જ ભાવતું હતું તે આ બનાવવાનું હે એમ पर મને एक बात समझ में नहीं आती है कि जीवते जी તમાર મમ્મી દાદાને કાર્ય અરકીને મોડે ને બોલ્યા કે કાર્ય એણને 2 ટકનું ખાવાનું નહીં આલ્યો તે હવે દાદાને મર્યા ફૂટી આવો પકવાન બનાવીને ખવડાવવાનો શું ફાયદો વાત તો હાસી કહી રહી है જવળે દાદો જીવતા હતા તવળે ના તે 2 ઘડી અણપાઈ જઈને બેઠા કે ના અણાની કારે વાતે સાંભળી કે ના ટાઈમ માં તાણન દવા દારૂ કરાવ્યો તે હવે મર્યા ફૂટી ખીર પૂરી ખવડાવવા થકી આનંદ હાથે આત્માને શાંતિ મળે બેટા એટલે તમે બે ધણીવું એમ કહેવા માંગી રહ્યો કે હું ગલત કહી રહ્યું એમ અરે આ પરંપરા તે વર્ષોથી બાપ દાદાના જમાના થકી ચાલતી આવી રહી છે ને એને સલામો ગલત હે એમ ना हाउजी परंपरा गलत नहीं है पर अधूरी है हित्ते अधूरी है अरे हाउजी ददा ने सिर्फ खीर ने जोती थी बल्कि ददा ने ते आना घर नो मनक एना पाय आवीने बई एना थकी 2 घड़ी वाता करे एना ने दवा दारू टाइम सर आले एना ने हमजी ददा ने ते आ सब जोતું તો oh no બા દદા ને ખવાનાનો હવાજ ની જોતો તો અનંતે આપણે સબ ગોરનો મનકનો હાથ જૂતો તો પણ આપણે સબ ગોરવારે મળીને શું કર્યું જવળે અણનો હાથ જૂતો તો કે તવળે અણને આપણે એકલા છોડી દીધા ને જવળે આજે ઈ ની તવળે ફળનો બનાવવો ઢેકણો બનાવવો એવી વાતે કરી દી આપણે
હાઉજી આજે જે અણાહરાજ में આપણે સેવા પુण्य કરી રહ્યા હ ઈ કો અસલી સેવા પુण्य નહીં હે આ તે એક રસમ હે જે વર્ષો થકી ચાલતી આવી રહી હે ને એને આપણે બી સલવી રહ્યા હાઉજી અસલી સેવા પુण्य તે ઈ હે કે જે મનકને જીવતે જીવ કરા મર્યા પૂટી કોણ જોવા ગયો તો કે આપણે વાય મનક જે પુણ્ય કરા ઈ એને મોરે મળે કે ને મળે એમ તમે બે હાસી વાત કરી રહ્યો બેટા મારા થકી ઘણી મોટી ભૂલ થઈ ગઈ મેં દાદાની જીવતે જીવ સેવા નહીં કરી અસલી સેવાની જરૂરત તે એણે તૈવરી હતી પણ તૈવરી આણા ઘરના સબ મનક એણે કામમાં લાગી રહ્યા ને ઈ એકલા પડી ગયા મને માફ કરજો દાદા જ્યારે તમારે અસલી સેવાની જરૂરત હતી તન્નાડે મેં તમને એક ગરમ ગરમ રોટલી બનાવીને ખવડાવી વેતી તે ઈ આજે આના હો પકવાન થકી બી વધી નહીં વેતી એટલે બા જે બી કરમ કરવાય કે ઈ જીવતે જી કરો મનક ને મર્યા ફૂટે હોના હાકે રાખી દો તો ઈ બી કોઈ કામનું નહીં હું એમ નહીં કહેતો કે પરંપરા નહીં નિભાવવી જોઈએ પરંપરા તે નિભાવવી જ જોઈએ કેમ કે એ તો વર્ષોથી ચાલતી આવી રહી છે પણ જે મનકની અસલી સેવા હે કે ઈ મનકને જીવતે જી થાય મર્યા ફૂટે ને એટલે સેવા કરવી હે તો એને જીવતે જી કરો એમ તે કેવો લાગુ વિડિયો અગર વિડિયો अच्छो लागू है तो लाइक शेयर અને કમેન્ટ कर दो ને તેજલ ઉપાધ્યાય જે ચેનલ હે એને સબસ્ક્રાઇબ कर दो તમને ને કરતા આવતું હોય તમાર સોરન કો કે અમન તેજલ ઉપાધ્યાય વાળો ચેનલ સબસ્ક્રાઇબ કરી આલો કેમ કે આમાં તો વાગડી વિડિયો આવે ને આના વિડિયો ને તમારા જેટલા બી WhatsApp ગ્રુપ હે એને મોકલી દો